પૃથ્વી પર માણસ વિકસિત થયો ત્યારથી ઉર્જા મેળવવા માટે કાર્બનિક બળતણનો ઉપયોગ કરે છે, જેમ કે પેટ્રોલ, ડીઝલ, ઓઇલ, ગેસ વગેરે, જેનાથી આપણું વાતાવરણ ભયંકર પ્રદૂષિત થાય છે અને આપણા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બનિક રજકણ વગેરે હવામાં ભરે છે. પૃથ્વીના વાતાવરણમાં વાહન વ્યવહારના કારણે કોઈપણ પ્રકારનું પ્રદૂષણ ન થાય તે માટે અમે હાઇડ્રોજન કારનું મોડેલ બનાવ્યું છે. હાઇડ્રોજન કાર માટે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતો અમે અહીં હાઇડ્રોજન પ્લાન્ટ બનાવે છે. અહીં દરિયાનું પાણી છે, જે આપણે આ ટાંકીમાં ભરીશું. આ ટાંકીમાંથી પાઇપલાઇન દ્વારા આ પ્રથમ ચેમ્બરમાં આવશે. અહીં પવનચક્કી અને સોલર પ્લેટ દ્વારા જે પણ ઉર્જા મળે છે તેને વાયર દ્વારા આ ચેમ્બરમાં આપીશું. અહીં 2 ધ્રુવો આપેલા છે, એનોડ કેથોડ. વિદ્યુત વિભાજનની પ્રક્રિયા થઈ હાઇડ્રોજન અને ઓક્સિજન ઉત્પન્ન થશે, જે હાઇડ્રોજનની પાઇપલાઇન દ્વારા હાઇડ્રોજન ટેન્કમાં જશે અને ઓક્સિજનની પાઇપલાઇન દ્વારા ઓક્સિજન ટેન્કમાં જશે. હવે આ પાણીની સાંદ્રતા વધશે, તે બાજુના ચેમ્બરની લાઇનમાં આવશે. અહીં પણ 2 ધ્રુવો આપેલા છે, એનોડ કેથોડ. અહીં ક્લોર આલ્કલી પ્રક્રિયા થઈ ક્લોરિન અને હાઇડ્રોજન ઉત્પન્ન થશે, જે હાઇડ્રોજનની પાઇપલાઇન દ્વારા હાઇડ્રોજન ટેન્કમાં જશે અને ક્લોરિનની પાઇપલાઇન દ્વારા ક્લોરિન ટેન્કમાં જશે. વધારાનું આપણને NaOH મળશે, જે આપણે પાઇપલાઇન દ્વારા સોડિયમ હાઇડ્રોક્સાઇડના ટેન્કમાં પહોંચાડીશું. હવે અહીં હાઇડ્રોજનનું ચિલિંગ કરી પાઇપલાઇન દ્વારા વગેરે જગ્યાએ મોકલી શકાય, જેમ કે પાઇપલાઇન દ્વારા રહેઠાણી વિસ્તારમાં બળતણ તરીકે વાપરી શકાય, પાઇપલાઇન દ્વારા હાઇડ્રોજન પંપથી ગાડીઓમાં ભરી શકાય અને જ્યાં પાઇપલાઇન નથી પહોંચે તેવી જગ્યાએ ટેન્કર દ્વારા પણ મોકલી શકાય છે. હવે હાઇડ્રોજન પ્લાન્ટમાં આપણને 8 પેદાશ તરીકે 3 વસ્તુઓ મળે છે: ઓક્સિજન, ક્લોરિન અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ. જે ઓક્સિજન જે કોવિડ વખતે આપણે હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડર ખરીદતા હતા તેમાં આપણે હોસ્પિટલમાં ઉપયોગ કરી શકીએ. ક્લોરિન જે PVCની પાઇપો બનાવવા વગેરે ઉપયોગ થાય છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ જેનો આપણે ખાતર બનાવવા માટે, કૃત્રિમ રેસા બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ, જે આપણને 8 પેદાશ તરીકે મળે છે. આ તેનું વર્કિંગ મોડલ છે. અહીં આપણે દરિયાનું પાણી ભરીશું, જે પાઇપલાઇન દ્વારા આ ચેમ્બરમાં આવશે. અહીં 2 ધ્રુવો આપેલા, એનોડ કેથોડ. વિદ્યુત વિભાજનની પ્રક્રિયા થઈ હાઇડ્રોજન અને ઓક્સિજન ઉત્પન્ન થશે, જે પાઇપલાઇન દ્વારા આપણે બહાર લઈ લઈશું. હવે આ પાણી પાઇપલાઇનથી આ ચેમ્બરમાં આવશે. અહીં પણ 2 ધ્રુવો આપેલા, એનોડ કેથોડ. ક્લોર આલ્કલી પ્રક્રિયા થઈ અહીં હાઇડ્રોજન અને ક્લોરિન ઉત્પન્ન થશે, જે આપણે પાઇપલાઇન દ્વારા બહાર લઈ લઈશું અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે પાઇપલાઇન દ્વારા આ ચેમ્બરમાં આવશે. હવે હાઇડ્રોજનને પાઇપલાઇનથી અલગ કરી હાઇડ્રોજન કારમાં વાપરવાની છે. અમે અહીં હાઇડ્રોજન કારનું મોડલ બનાવ્યું છે, જે આ મુજબ છે. હાઇડ્રોજન પંપથી પાઇપલાઇન દ્વારા હાઇડ્રોજન ટાંકીમાં આવશે. અહીં હાઇડ્રોજન ટાંકીમાંથી હાઇડ્રોજન ફ્યુઅલ સેલમાં આવશે અને હવામાંનો ઓક્સિજન પાઇપલાઇન દ્વારા ફ્યુઅલ સેલમાં આવશે. અહીં હાઇડ્રોજન અંદર આવશે, જે અંદર ઇલેક્ટ્રોલાઇટ જેલ હશે, જે હાઇડ્રોજનનું ઇલેક્ટ્રોન અને પ્રોટોનમાં વિભાજિત કરશે. ઇલેક્ટ્રોન તાર દ્વારા આ બાજુથી આ બાજુ હશે, જે ઓક્સિજન સાથે સંયોજાઈ H2O પાણી બનાવશે અને તે ઇલેક્ટ્રોન આમ સતત ફર્યા કરે છે, જેથી વિદ્યુત ઉત્પન્ન થાય છે. જે વિદ્યુતને આપણે તાર દ્વારા ઇલેક્ટ્રિક મોટરને આપીશું અને ઇલેક્ટ્રિક મોટરથી આ કાર ચાલશે. અમારા પ્રોજેક્ટથી વિશ્વમાં દરિયાનું પાણી 2/3 ભાગ હોવાથી વિપુલ પ્રમાણમાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી શકાશે. પેટ્રોલ, ડીઝલ, કોલસાનો વપરાશ ઘટશે. ઉર્જાની કટોકટી નિવારી શકાશે. વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લઈ શકાશે. અવાજનું પ્રદૂષણ ઘટશે. ઉર્જા ઉત્પન્ન ખર્ચ ઘટશે. દેશનું વિદેશી ઉર્જામન બચશે. ફેક્ટરીથી થતું વાયુ પ્રદૂષણ ઘટે. કુદરતી સાધન સંપત્તિનો બચાવ થશે.